નથી થતી તેમને કોઈ બીમારી, જીવનમાં જે રોજ યોગ કરવાની કરે છે સમજદારી। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। 21મી જૂન એટલે કે ઇન્ટરનેશનલ યોગા ડે, જેમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ ખાસ જ્યાં ઉજવણી થતી હોય છે, પરંતુ ખરેખર યોગ છે શું, તેના ફાયદા શું છે? કારણ કે અત્યારના મોડર્ન યુગમાં તમામ લોકો યોગથી તો જોડાયેલા છે, પરંતુ તેનો અલ્ટિમેટ પર્પઝ શું છે અને યોગ શું છે તેની જાણકારી આપણા પાસે અપૂરતી છે। તેની વિશેષ જાણકારી લઈને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં તેના સાથે જેના માધ્યમથી 25 વર્ષથી જેઓ સંકળાયેલા છે, તેમને ખાસું નોલેજ છે અને તેઓ જ આપણને જાણકારી આપવાના છે। SBIના ચીફ મેનેજર પણ તેઓ રહી ચૂક્યા છે। તેમની સાથે જ આપણે માહિતી મેળવવાના છે તેવા શ્રી જીતેન્દ્ર પટવારી સર અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। પહેલાં તો સર, આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્કના સ્ટુડિયોમાં। જી, અને જે આપણે આ ઉજવણી કરવાના છે 21મી જૂને, ઇન્ટરનેશનલ યોગા ડે, પરંતુ ખરેખર યોગ છે શું અને તેનો અલ્ટિમેટ પર્પઝ શું છે એની અમારે જાણકારી, અમારા જે દર્શકો પણ ખાસ જોડાયેલા છે, એટલે ખરેખર યોગ છે શું એની જાણકારી આપો। એક બહુ સારી ઘટના બની રહી છે કે આ બાને લોકો યોગ તરફ જાગૃત થઈ રહ્યા છે। આ તો હજારો વર્ષથી આપણો જ ટ્રેઝર છે, ખજાનો આપણો જ છે, પણ એ ખજાના પર કંઈ બહાર તાળા લાગી ગયેલા એ ખુલી રહ્યા છે, અને જે ખુલી રહ્યા છે એમાંથી અનેક તાળામાંથી ફક્ત એક કદાચ ખુલી રહ્યું છે। લોકો એવું સમજી રહ્યા છે કે યોગ એટલે યોગાસન, આસન એનો એકમાત્ર પાર્ટ છે, એ સિવાયના અનેક પાર્ટ છે, આ ફક્ત એક પાર્ટ છે। એકચ્યુઅલી આપણે કન્સેપ્ટ એવો હોવો જોઈએ સમગ્ર યોગ, કારણ કે યોગનો પર્પઝ શું છે? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વેલબિંગ હોવી જોઈએ। જીવનના ત્રણ પાર્ટ છે, માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ। એ ત્રણેયનું વેલબિંગ, દેટ ઇઝ યોગ। એટલે એમાં આસન સિવાયની ઘણી બધી વસ્તુઓ આવે છે। આસન અને પ્રાણાયામ ફક્ત એક નાનો પાર્ટ છે। એકચ્યુઅલી શરીરમાં એનર્જી સેન્ટર્સ હોય, એ બધા બેલેન્સ થાય। શરીરમાં એનર્જીની ચેનલ્સ હોય, જેને યોગની ભાષામાં નાડી કહે। એ નાડીમાં એનર્જીનો પ્રવાહ, પ્રાણનો પ્રવાહ એ વ્યવસ્થિત થાય, ક્યાંય બ્લોક ના થાય, તો કોઈ ડિઝીઝનો સવાલ જ નથી આવતો। અને ડિઝીઝ તો પછીની વાત છે। ડિઝીઝ એને કારણે થાય છે કે ક્યાંય ને ક્યાંય ઇમોશન બ્લોક થાય છે। સપોઝ કોઈને ગિલ્ટ આવે છે તો ઇમિડિયેટલી એની ક્રિએટિવિટી બ્લોક થાય। કોઈને ઇન્સિક્યોરિટી ફીલ થાય છે કન્ટિન્યુઅસલી, તો શરીરના નીચેના હાફ ભાગના રોગ થાય। જેને એકદમ અનાવશ્યક કહીએ, અનનેસેસરી કહીએ, એવી શેમ હોય તો એને કારણે જાત જાતના સેક્રાલ ચક્રના એટલે કે ગાયનેકોલોજીકલ ડિઝીઝ થઈ શકે। રિપ્રોડક્ટિવ સિસ્ટમના ડિઝીઝ મેલ્સને પણ થઈ શકે। સિમિલરલી આપણી સેલ્ફ એસ્ટીમ લો હોય તો ડાયજેસ્ટિવ ઇસ્યુઝ થઈ શકે। જ્યારે એન્ઝાયટી હોય તો એને કારણે ડાયજેસ્ટિવ ઇસ્યુ થાય। એ બહુ વેલ નોન મેટર છે કે જો એન્ઝાયટી વધી જાય તો અલ્સર પણ થઈ શકે। એમાં આખું એક આ લાંબુ વિજ્ઞાન છે। એટલે યોગનું અલ્ટિમેટ પર્પઝ, આઈ વુડ લાઈક ટુ સે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વેલબિંગ, દેટ ઇઝ યોગ। એટલે હવે જે આ શરૂઆત થઈ છે યોગ ડેની, ઓકે, શરૂ કરવા માટે યોગાસન બરાબર હતા, પણ હવે એ સમય આવી ગયો છે કે આપણે સમગ્ર યોગ તરફ ડાયવર્ટ થવાની અત્યંત જરૂર છે। હવે કાયમ માટે આપણે પહેલાં ધોરણમાં ના રહી શકાય। હાઈસ્કૂલમાં પણ જવાનું આવે, કોલેજમાં પણ જવાનું આવે। હવે એ સમય કદાચ આવી ગયો છે। જી, કહેવાય ને યોગથી છે ને મન પ્રફુલ્લિત રહે, મન શાંત રહે અને તંદુરસ્ત પણ રહેવાય, યુવા દેખાય, એવું બધા કહેતા હોય છે કે યોગથી એટલી શાંતિ મળે છે, મનને પણ શાંતિ મળે છે। અને તમે જે સમજાવ્યું એમાં તમે એનર્જી સેન્ટર્સની વાત કરી, તો શું છે એનર્જી સેન્ટર્સ? શરીરમાં એકચ્યુઅલી એક આપણું એવું શરીર છે કે જેને આપણે જોઈ શકીએ છીએ। ભાઈ અત્યારે ફોટો લઈ રહ્યા છે, તારો ફોટો, મારો ફોટો, પણ આપણા બોડીમાંથી આ મિનિટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નીકળતા હોય, એને કારણે ફરતું બીજું શરીર બને, જેને ઓરા કહેવાય। અને એના માટે સ્પેશિયલ કેમેરા આવે, કિર્લન કેમેરા કહેવાય। એ કેમેરામાંથી જે ફોટો આવે
એને કારણે 6 મહિના પહેલાં, 8 મહિના પહેલાં, 1 વર્ષ પહેલાં ખબર પડે કે આ શરીર પર કયો રોગ ક્યારે આવવાનો છે. કેન્સર થયું છે એ ડૉક્ટરને થયા પછી ખબર પડે. ઓરામાં પહેલાં, ઓરા ફોટોગ્રાફીમાં એ પહેલાં ખ્યાલ આવે. એ શા માટે ખબર પડે? કારણ કે એ જે સેકન્ડ બોડી કહું છું, ઓરા કહું છું, એમાં 7 એનર્જી સેન્ટર્સ છે. મેઇન ઘણા છે પણ 7 મેઇન છે. એ 7 એનર્જી સેન્ટરમાં આપણું આખું મેડિકલ સાયન્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. ધારો કે પગથી નીચેનો ભાગ છે, મતલબ હાફ, લોઅર હાફ. એ લોઅર હાફ આપો છે જે એક જ એનર્જી સેન્ટર કે જેને મૂલાધાર ચક્ર કહે છે, બેઝ સેન્ટર. એ બેઝ સેન્ટર પર આધારિત છે. એટલે જેટલા પણ એ ભાગના સર્જન્સ, ડૉક્ટર્સ બધા મોટા ભાગના એ બધા એની અંદર આવે. સેકન્ડ આવે એ કદાચ 50% પબ્લિકને ખબર કરે છે. 50% પબ્લિક એને કે ઓલ ફિમેલ્સ. આમ તો બધા જ 100%, કારણ કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આપણું અસ્તિત્વ જેને કારણે છે એ સેક્રાલ ચક્ર ઇંગ્લિશમાં કહેવાય, સેક્રાલ પ્લેક્સસ, સ્વાધિષ્ઠાન ચક્ર કહે છે, કે જે જેનિટલ્સ અને નાવેલની વચ્ચે, એટલે કે પેલ્વિક એરિયામાં આવેલું હોય, એની આજુબાજુના. એટલે એન્ટાયર ગાયનેકોલોજીસ્ટ જેટલા છે એ આખી સ્ટ્રીમ મેડિસિનની એ ફક્ત આ એક ચક્રની ડૉક્ટર છે. સેમ વે રિપ્રોડક્ટિવ સિસ્ટમ કોઈ પણ મેલ્સની પણ એની પર આધારિત છે. એ પછી આવ્યું જેને મણિપુર ચક્ર કહેવાય, નાડીપુર ચક્ર કહેવાય, નાભી ચક્ર કહેવાય, અથવા સોલાર પ્લેક્સસ કહેવાય. એન્ટાયર ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે જેટલા પણ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે એ બધા એક જ ચક્રના ડૉક્ટર છે. અને એને કોન્ફિડન્સને લેવા દેવા છે, સેલ્ફ એસ્ટીમને લેવા દેવા છે. સેલ્ફ એસ્ટીમ લો હોય તો એ ચક્ર ઇમ્બેલેન્સ થાય, એની એનર્જી ઓછી મળે. વધારે હોય તો પણ વ્યક્તિ તોછડી થઈ જાય, ઓવર કોન્ફિડન્ટ થઈ જાય, બોલવામાં ધ્યાન ના રહે અને ગમે તેમ બોલે, ગમે તેનું ઇન્સલ્ટ કરી નાખે. આઈ એમ સમથિંગ, જેને આપણે બહુ સામાન્ય ભાષામાં કહીએ છીએ, એવું મનમાં ઊંડે ઊંડે રહે. એ ચક્રના ઇમ્બેલેન્સના લક્ષણો છે. પછી જે વચ્ચોવચ્ચ ચક્ર છે એ આપણું હાર્ટ ચક્ર, અનાહત ચક્ર કહે છે. અને અનાહત ચક્ર છે એ 7 ચક્રોમાં વચ્ચે છે, એટલે એનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. જેટલા પણ કાર્ડિયોલોજીસ્ટ છે એ બધા જ એના ડૉક્ટર છે. ફેફસાના એ ભાગ જાય, એટલે કે પલ્મોનોલોજીસ્ટ, એ પણ બધા હાર્ટ ચક્રના ડૉક્ટર છે. ઇમોશન્સ, આપણે આમ પણ કહીએ છીએ દિલ તૂટી ગયું, હૃદય ભંગ થયો કે થઈ, દેટ મીન્સ એ બધી ઇમોશન્સ છે એ બધી એની સાથે છે. સેલ્ફ લવની, બીજા પ્રત્યે લવની, અનકન્ડિશનલ લવની, એ બધી જ ફિલિંગ એની સાથે જાય છે. અને આ ચક્રનું એક સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ છે આ એનર્જી સેન્ટરનું. બાકીનું કોઈ પણ એનર્જી સેન્ટર ધારો કે કમ્પ્લીટલી બ્લોક થઈ ગયું તો વ્યક્તિ જીવી જાય. માની લો કે બ્રેઇન ડેડ વ્યક્તિ જોયા છે, હાર્ટ ડેડ નહીં જોયા હોય. જો આ ચક્ર એમ કહી દે કે મારે કામ નથી કરવું, એ દિવસે પુષ્પક વિમાન આવી જાય. તો એ હાર્ટ ચક્ર થયું. બધા જ કાર્ડિયોલોજીસ્ટ, પલ્મોનોલોજીસ્ટ ત્યાં આવ્યા. ENT સ્પેશિયાલિસ્ટ બધા વિશુદ્ધિ ચક્ર સાથે લેવા દેવા છે. વ્યક્તિનું પબ્લિક સ્પીકિંગ, વ્યક્તિને લાઈફમાં કેટલી ક્રેડિટ મળે છે પોતાના કરેલા સાચા કામ માટે, એનો પ્રભાવ કેટલો પડે છે, એ બધું જ વિશુદ્ધિ ચક્ર સાથે છે. એના અવાજની ક્વોલિટી, એ તમામ વિશુદ્ધિ ચક્ર સાથે કનેક્ટેડ છે. જો ગિલ્ટ હોય, અમે અગેન કહું છું ઇમોશન સાથે લિંક્ડ હોય, જો વ્યક્તિને કોઈ પણ પ્રકારનું ગિલ્ટ હોય તેની 2 અસર આવે. એક, એને મિડબેકમાં પેઇન આવે, અને બીજું એને વિશુદ્ધિ ચક્રમાં ડેમેજ આવે, એને કારણે એની ક્રિએટિવિટી બ્લોક થાય, એના અવાજમાં ક્યાંય ને ક્યાંય તકલીફ થાય, એને જોઈએ એવી ક્રેડિટ ના મળે. એટલે રેગ્યુલર લાઈફ માટે આ બહુ જ જરૂરી છે, કારણ કે દરેકને એટલી તો આશા હોય કે મેં જે કર્યું એટલી ક્રેડિટ તો મને મળે. જ્યારે એ ના મળે ત્યારે આપણને થોડું દુઃખ થાય છે, હકીકત છે. નર્વસ સિસ્ટમ એન્ટાયરલી થર્ડ આઈ ચક્ર, આજ્ઞા ચક્ર કહેવાય. અને એન્ટાયર નર્વસ સિસ્ટમ છે એનું કનેક્શન ત્યાં છે. એટલે જેટલા ન્યુરોલોજીસ્ટ છે આ એનર્જી સેન્ટર છે. યોગમાં પણ એનો ભાગ છે કે આપણું બ્રેઇન, બધા આપણા જે ન્યુરોન્સ છે એ બેલેન્સ રહેવા જોઈએ, વ્યવસ્થિત કામ કરવા જોઈએ. અલ્ઝાઇમર ધારો કે થાય છે ઘણાને આજકાલ. શા માટે થાય છે? કારણ કે ન્યુરોન્સમાં તકલીફ આવી. બેઝિકલી આજ્ઞા ચક્રમાં ગુસ્સો ભરી રાખેલો હોય મનમાં, તો આજ્ઞા ચક્ર બ્લોક થાય અને નર્વસ સિસ્ટમમાં ક્યાંય ને ક્યાંય તકલીફ થાય.
અને જે સૌથી કોમન ડિઝીઝ આજકાલ ચાલ્યું છે, WHO એવો એસ્ટિમેટ હતો પહેલાં 2019નો કે દર 5માંથી 1 વ્યક્તિને ડિપ્રેશન છે. કોરોના પછી એવું કહેવાય છે કે WHO જે ઇન્ફોર્મલ જે એસ્ટિમેટ છે દર 2 વ્યક્તિ એકનો છે ડિપ્રેશનનો, કારણ કે ઘણી બધી ઉથલ પાથલ કોરોનામાં થઈ ગઈ. તો જે ક્રાઉન ચક્ર કહેવાય, માથાના તાળવાનો ભાગ, એની આજુબાજુમાં જે એનર્જી નીકળે, સ્પિરિચ્યુઅલી એનું બહુ ઇમ્પોર્ટન્સ છે. અને બીજું, જ્યારે એમાં ઇમ્બેલેન્સ આવે ત્યારે વ્યક્તિ બહુ જ વિચાર્યા કરે, પરિણામે ડિપ્રેશનમાં જાય. એટલે સાયકિયાટ્રી અને ન્યુરોલોજી બંનેનો પાછો ત્યાં ભાગ આવે. સો ધીસ ઇઝ ઇન ઓલ અબાઉટ 7 ચક્ર ઇન વેરી પ્રાઇમરી લેંગ્વેજ. બાકી તો ઘણું બધું ડીપ છે, આખું એક પૂરું સાયન્સ છે. પણ આ બધું જ જ્યારે બેલેન્સ થતું જાય તો એને સમગ્ર યોગ કહી શકાય. જી, એટલે 7 ચક્રો છે ને જે ચક્રો આપણા શરીરનું આપણો જે બિહેવિયર છે તે ડિફાઇન કરે છે. ચક્રો આધારિત જે કહી શકાય છે, જે સમજણ આપ્યું ને, તમે તો 25 વર્ષથી સંકળાયેલા છો એટલે નોલેજ તો હું તમને છે ને એક પૂછવા માંગીશ. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને, બહુ જ એક્ટિવ વિડીયોઝ ને બધું આવતું હોય છે ને, કહે છે કે અમુક જે પોઈન્ટ્સ હોય છે આપણા શરીરના, તો હેડેક થતું હોય તો એ પોઈન્ટ્સ દબાવીએ તો એનાથી ઠીક થાય છે. પછી વાયુનો કંઈ હોય તો હાથમાં જે રબ કરવાથી થાય છે. તો એ છે ખરેખર એવું થાય છે? યસ, એના માટે યોગમાં ચક્ર સાથે જ બીજો કન્સેપ્ટ છે, જી, નાડી. એને જે આ પોઈન્ટની દવાની વાત આવી, દેટ ઇઝ એક્યુપ્રેશર. જી, પંક્ચર કરવાની પણ વાત છે, દેટ્સ એક્યુપંક્ચર. જી, એ ચાઇનીઝ સિસ્ટમ છે. આપણે જેમ નાડી છે, આપણા યોગમાં નાડીની સિસ્ટમ છે. 72,000 નાડી છે, 72 લાખ નાડી છે, એવા મતાંતર છે. મેઇન 3 નાડી છે, એમાં કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી: ઈડા, પિંગળા અને સુષુમ્ણા. ઈડા એટલે લેફ્ટ સાઈડની નાડી, કે જે ઠંડી નાડી કહેવાય, શીતલ નાડી કહેવાય, ચંદ્ર નાડી કહેવાય. પિંગળા એટલે રાઈટ સાઈડની નાડી, ઉષ્ણ નાડી કહેવાય, સૂર્ય નાડી પણ કહેવાય. મોટે ભાગે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, આપણું બ્રિધિંગ છે એ મોટે ભાગે એક જ બાજુથી ચાલુ હોય, કાં લેફ્ટમાંથી કાં રાઈટમાંથી, અલગ અલગ સમયે ફરતું રહે. બંનેમાંથી ત્યારે ચાલુ હોય કે જ્યારે વ્યક્તિ ટોટલી બેલેન્સ્ડ હોય, ડીપ મેડિટેશનમાં હોય, ત્યારે બંનેમાંથી ચાલુ હોય. એટલે વચ્ચે જે છે એને બેલેન્સ્ડ, આપણે સામાન્ય ભાષામાં પણ શબ્દ વાપરીએ છીએ ને કે વ્યક્તિ સેન્ટર્ડ છે, વ્યક્તિ બેલેન્સ છે. એ વચ્ચોવચ્ચ જે છે એક સેન્ટ્રલ નાડી છે, સેન્ટ્રલ ચેનલ છે, એને સુષુમ્ણા નાડી કહે, મધ્ય નાડી પણ કહે છે. એમાંથી એનર્જી જો પાસ થતી હોય તો વ્યક્તિ સૌથી વધારે બેલેન્સ્ડ હોય. એટલે જ્યારે નાડીનો પ્રવાહ આખા શરીરમાં, ધારો કે માથામાં દુખે છે અને અહીં દબાવ્યો, દેટ મીન્સ એક આપણી ટૂથપેસ્ટ છે, નીચે દબાવો તો પણ અસર ઉપર થાય છે ને, એ પ્રમાણે વચ્ચેનો જે બ્લોક હોય, ક્યાંય ધક્કો લાગતો હોય, એ ધક્કો લાગે ત્યાંથી. અથવા રસોડામાં ધારો કે પેલી સિંક હોય અને ઉપર દબાવો એટલે કંઈક ક્યાંકથી ધક્કો મારો તો ક્યાંકથી ક્લિયર થાય. એ રીતની આ થિયરી છે, બહુ સાદી ભાષામાં સમજીએ તો. એટલે ચાઇનામાં એમાં ચેનલ્સ હોય છે, અને મેરિડિયન કહે છે, 14 મેરિડિયન હોય છે, અને એની પાછળ એક્યુપ્રેશર, એક્યુપંક્ચર બંને થિયરી છે. ખરેખર આમ હેડેક થતો હોય તો કયા પોઈન્ટ્સ પર એ કરવાનું હોય? એક્યુપ્રેશરના પોઈન્ટ આવે છે. હેડેક થતામાં જુદા જુદા કારણોસર હેડેક હોય. સપોઝ માઇગ્રેન હોય તો જુદું હોય, ગરમીનો હેડેક જુદો હોય, પ્રેશર જે ટેન્શનનો હેડેક જુદો હોય, બીપીનો જુદો હોય, ચશ્માના નંબરનો જુદો હોય, એમ દરેકના જુદા જુદા પોઈન્ટ્સ આવે. એટલે તથ્ય છે આ વાતમાં જે છે, એટલે આનાથી ગુણકારી તો છે. અને બીજી તમે વાત કરી યોગાસનની અને મેડિટેશનની, તો ખરેખર મેડિટેશન છે શું? કારણ અને યોગની જો વાત કરું ને તો ઘણા લોકો મોર્નિંગમાં કરતા હોય છે. મોર્નિંગમાં સવારે સારું, પરંતુ ઘણા સાંજે પણ કરતા હોય છે. તો મતલબ ખરેખર યોગનો સાચો સમય શું છે ને કેવી રીતે કરવું જોઈએ? ઉઠીને તાત્કાલિક તો ના કરવા જોઈએ, કારણ કે બોડી ત્યારે યોગાસનની વાત કરતા હોય તો હું યોગ શબ્દને યોગાસનની વાત કરું છું. મેડિટેશનની વાત કરીએ કે જે પણ યોગ છે એ સવારમાં બને એટલો જલ્દી કરવો જોઈએ. ઉઠીને પહેલી 10-15-20 મિનિટમાં જો કરી શકો તો એ ટાઈમે આપણું 2 કલાક સુધી આપણું મગજ છે જે એ આ એનર્જી લેવા માટે વધારે ઇઝી હોય. આખા દિવસની એનર્જી આપણે કલેક્ટ કરી શકીએ. સેકન્ડલી, એક પ્રાણાયામની વાત કરીએ. પ્રાણાયામમાં એટલી તકલીફ નથી પડતી, પણ યોગાસન હોય તો બોડી થોડું સવારે રિજિડ હોય. બધાએ માર્ક કર્યું હશે, અત્યારે વધારે, કારણ કે બધા એસીમાં સૂવાની ટેવ છે. એટલે સવારે થોડી વાર પછી બધા જરા રિલેક્સ થાય.
અધરવાઇઝ બીજા કોઈ મસલ્સને ડેમેજ થવાનો ચાન્સ રહે. એટલે બોડી થોડું રિલેક્સ થાય એ પછી કરીએ તો વધારે સારું પડે. અને સૌથી મોટો ફેર એ પડે જ્યારે વ્યક્તિ સમગ્ર યોગ યાને કે યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન એ બધું જ લિંક કરતો જાય, ચક્ર બેલેન્સ કરતો જાય, જે એનર્જી પોઈન્ટ્સ છે, તો એક બહુ મોટો ફેર પડે કે જેની મોટે ભાગે ડૉક્ટર્સને પણ કોઈને ખ્યાલ નથી હોતો. ઓન એન એવરેજ કેટલું બ્રિધિંગ હોય આપણું 1 મિનિટમાં? કાંઈ આઈડિયા છે કેટલી વાર શ્વાસ લે છે? ક્યાંય ખ્યાલ છે? ઓકે, ઓન એન એવરેજ ડૉક્ટર્સના કહેવા મુજબ આપણે 16 શ્વાસ 1 મિનિટમાં લઈએ. શ્વાસ એટલે 4 પોઈન્ટની એક સાયકલ થાય. શ્વાસ લીધો પછી એક ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ કે સેકન્ડ્સ માટે અંદર રહે. યોગની ભાષામાં શ્વાસ લઈએ એને પૂરક કહેવાય. અંદર રહે એને આંતરકુંભક કહે. પછી પાછો શ્વાસ બહાર નીકળે, ઉચ્છ્વાસ, એને યોગની ભાષામાં રેચક કહે. એ પછી પણ એક બહુ જ ફ્રેક્શન માટે શ્વાસ વગર શરીર રહે, એને બાહ્ય કુંભક કહે. અને પછી બીજો શ્વાસ લઈએ. એ આખી જે સાયકલ છે એવી જનરલી 16 સાયકલ હોય. અને જો થોડી ઘટે, પર્ટિક્યુલરલી 10થી પણ જો નીચે જાય તો તાત્કાલિક ડૉક્ટર્સ અને ક્રિટિકલ કેસ ગણી અને એને હોસ્પિટલાઇઝ કરી દે. જે આપણે રેચકનો પાર્ટ આવ્યો એ સમયે આપણા વિચાર સૌથી ઓછા હોય. શ્વાસ લઈએ ત્યારે થોટ્સ આવે, જ્યારે અંદર છે શ્વાસ ત્યારે થોટ ના આવે, જ્યારે બહાર નીકળે ત્યારે થોટ આવે, પાછો જે બાહ્ય કુંભક આવ્યો ત્યારે થોટ ના આવે. દેટ મીન્સ શ્વાસ જેમ ઓછા થાય એમ વિચાર ઓછા થાય. તો સપોઝ મારી જ વાત કરું તો આજે 25 વર્ષથી છું આ બધા ફિલ્ડમાં બહુ ડીપલી. તો મારી સિચ્યુએશન એવી છે કે કોઈ ડૉક્ટર્સ બધા માટે એક કોયડો છે, કારણ કે મારી બ્રિધિંગ પેટર્ન મિનિટના 4 શ્વાસની છે. અને સવારે તો કદાચ ઉઠું ત્યારે 3ની પણ હોય છે. મને એટલા માટે ખબર છે કે મારી આદત છે કે દરરોજ સવારે પહેલાં મારું બ્રિધિંગ માપવું અને બીજું મારી પલ્સ માપવી. એટલા માટે કે ભલે 3 છે પણ જો આજે 6 હોય, 6 એક્સેપ્ટેબલ છે, પણ મારા 3 ને 6 થયા દેટ મીન્સ મારામાં કંઈક આજે સબકોન્શિયસમાં કંઈક તકલીફ છે. આઈ હેવ ટુ વર્ક ઓન દેટ. એટલે હું દરરોજ સવારે ઉઠીને 5 મિનિટ પછી, પહેલી 5 મિનિટનું છે સાચું ના આવે કારણ કે હજી ઊંઘમાંથી ઉઠતા હોઈએ. એટલે બધાને દર્શકોને પણ મારું તો એક સજેશન છે કે 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈ શકો છો એ માપો. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો અને એ ટેવ પાડો એ પછી માપો. મેં તો અનેકવાર મારા સેમિનારમાં પણ મપાવેલા છે. અને 14-15 હોય એમાંથી મેડિટેશન પછી તાત્કાલિક 7-8 થઈ ગયા હોય એવા અનેક એક્ઝામ્પલ્સ છે. એટલે એ બધાને માટે એક ટીપ સમજીએ એ કરવા જેવું છે. જી જી, મેડિટેશનની વાત કરી, ચક્રની વાત કરી, તો આ બંને વચ્ચે સંબંધ તો છે. સંબંધ શું છે એ બંને વચ્ચે? મેડિટેશન કરીએ, યોગ કરીએ, યાને કે યોગાસન, જેને લોકો યોગ સમજે છે, યોગાસન કરીએ, પ્રાણાયામ કરીએ, એ દરેકનું કે કોઈ પણ પ્રકારની સાધના કરીએ, યોગને પણ બાજુમાં મૂકી દઈએ, ભજન કીર્તન કરીએ, મંદિરે જઈએ કે સત્સંગ કરીએ, એ કોઈ પણ પ્રકારની સાધનાનો અંતિમ પરિણામ એ છે કે આપણા ચક્રો વધુને વધુ બેલેન્સ થાય. યાને કે પ્રોપર માત્રામાં એનર્જી લે, ન વધારે ન ઓછી. વધારે લે તો પણ તકલીફ, ઓછી લે તો પણ તકલીફ. એટલે એ બેલેન્સ થાય. એટલે મેડિટેશનની પાછળ ચક્ર બેલેન્સ થાય. એ સિવાયના પણ ઘણા રસ્તા છે, પણ આ મેજર રસ્તા છે. જી, તમારા દ્વારા બુક પણ લોન્ચ કરવામાં આવી છે. એ બુક વિશે શું કહેશો? જે ચક્ર સંહિતા, દર્શકોને બતાવી પણ શકો છો તમે, પાછળ જ છે. મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે ઝૂમ કરીને બતાવે ચક્ર સંહિતા, જેમાં જે વિશેષ જાણકારી તેઓ આપી રહ્યા છે હમણાં, પણ એ બધી જ જાણકારી તેમાં છે. બુક વિશે શું કહેશો સર? ક્યાં અવેલેબલ છે અત્યારે? હિન્દી અને ગુજરાતીમાં છે. ચક્ર સંહિતા બુક, વેરી હમ્બલી આઈ વુડ લાઈક ટુ સે કે ઇન્ડિયાની કોઈ પણ ભાષામાં આ ટાઈપની એક્સપિરિયન્સ બેઝડ સાયન્ટિફિક અને સિમ્પલ લેંગ્વેજમાં પહેલી વાર બહાર પડી. આટલા વર્ષોમાં, આટલી હિસ્ટ્રીમાં બહાર નથી પડી. જે કંઈ બુક્સ ચક્રની બહાર પડી છે આજ સુધીમાં, આઈધર બહુ પ્રાઇમરી છે
અથવા એવી ભાષામાં છે, એવા સંતોની કે જે દરેક વ્યક્તિ એક્સેપ્ટ ના કરે. આ સામાન્ય ભાષામાં એક માર્ગદર્શિકા તરીકે સાયન્ટિફિક પ્રૂફ સાથેની, કે જેથી આજનું જે નવું જનરેશન લોજિકલ માઇન્ડ દરેક એક્સેપ્ટ કરી શકે. ફોટોગ્રાફ સાથે ઓરાની જે મેં વાત કરી, ઓરાના ફોટોગ્રાફ, નાડીના બેલેન્સના, દરેકમાં મેલ ફિમેલ બંને એનર્જી હોય, એનો પણ રિપોર્ટ નીકળે. એના રિપોર્ટનો પણ એમાં ફોટો છે. એ સિવાયની ઘણી બધી વસ્તુઓના આમાં ફોટોગ્રાફ્સ છે. એ બધા સાથેની આ બુક 21 ચેપ્ટરમાં ડિવાઈડ થયેલી, તમામ ચક્ર કઈ રીતે હિલિંગ થઈ શકે એની આ બુક 2022માં પહેલીવાર બહાર પડી, મે મહિનામાં. અને એ પછી બહુ જ બધી ડિમાન્ડ હતી. પહેલી હંમેશ માટે મધર લેંગ્વેજમાં મારી કોઈ પણ બુક લખીશ પહેલાં, એવું મેં ડિસાઇડ કરેલું છે. એટલે પહેલી ભાષા ગુજરાતીમાં બહાર પડી. હિન્દીમાં હવે 2-4-5 દિવસમાં જે જોઈ રહ્યા છો એ મને પ્રિન્ટરે મોકલેલી ડમી કોપી છે, મને ચેક કરવા માટે મોકલેલી, અને હવે ફાઇનલ કોપી પ્રિન્ટ થઈ રહી છે. એટલે 2-4-5 દિવસમાં અથવા તો 21મી તારીખે એ ઓફિશિયલી લોન્ચ હિન્દી બુક થશે. ઇંગ્લિશ ટ્રાન્સલેશન થઈ ગયું છે, એનું રિફાઇનમેન્ટ હું કરી રહ્યો છું. થોડી ભાષા અઘરી થઈ છે તો થોડી સિમ્પલ કરી રહ્યો છું. એટલે 2-3 મહિનામાં એ પણ બહાર આવશે. ફ્રેન્ચ, જર્મન, પંજાબી, મરાઠી, તમિલ, એટલા ટ્રાન્સલેશન પંજાબી, ફ્રેન્ચ, પંજાબી, તમિલ, 5-6 ભાષામાં ઇન શોર્ટ ટ્રાન્સલેશન ચાલુ થયા છે. પણ એમાં હું કોઈના પર આધારિત છું, એટલે ક્યારે આવશે મને ખબર નથી. અને આની જે અવેલેબિલિટી છે, મારો ફોન નંબર મને વોટ્સઅપ કરી શકો છો. મારો ફોન નંબર છે 7984581614. રિપીટ કરું છું, 7984581614. અમારો ફોન નંબર છે, મને વોટ્સએપ કરી શકો છો. કોલ કદાચ હું નહીં ઉપાડી શકું, કારણ કે બાકીના સમયે ઘણો બધો બિઝી હોઉં છું. વોટ્સએપ કરી શકો છો. જી, તમારો કોન્ટેક્ટ નંબર તો અમે કેપ્શનમાં પણ લખી દઈશું. તમામ જે માહિતી છે તમારા થકી અમને મળી, અને બહોળો ઘણો તમને અનુભવ છે. અંતમાં કંઈ લાસ્ટમાં કહેવા માંગતા હોય વિશેષમાં? હા, ખાસ તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો. હું આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યો કહીશ, એટલે એની સાથે બધું જ આના ફાયદા આવી જશે. યોગાસન તો હું 1975થી કરતો, ભણતો SSCમાં, ત્યારથી કરતો, કંઈક ઇન્ટરેસ્ટ હતો અને કરતો. પરંતુ સમગ્ર યોગ યાની કે એનર્જી વર્કમાં હતો નહીં. 1998માં, આજથી 26 વર્ષ પહેલાં, મને હર્પીસ જોસ્ટર થયું ટંગ ઉપર, અને એની પાછળ મારી 7th નર્વ ડેમેજ થઈ ગઈ, વિચ ઇઝ કોલ્ડ રેમ્સે હન્ટ સિન્ડ્રોમ. અને એ બહુ લાંબી સ્ટોરી છે, નથી કહેતો. એટલું કહીશ કે ઇન્ડિયાના બેસ્ટ ડૉક્ટર્સ, ઇંગ્લેન્ડના બેસ્ટ ડૉક્ટર્સ બધાએ ના પાડી કે હું રિકવર નહીં થાઉં. ઇટ વોઝ અ હોરિબલ કન્ડિશન. એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરાપી, જેટલા પ્રકારની થેરાપી હોય એ બધી જ મેં અજમાવી લીધી. એ દરમિયાનમાં મારા એક કલીગે મને જસ્ટ કેઝ્યુઅલી એનર્જી વર્ક વિશે અને રેકી વિશે વાત કરી. આઉટ ઓફ ક્યુરિયોસિટી હું રેકી શીખવા ગયો. કંઈક અનુભવો એવા થયા કે જે મારી ત્યારની બુદ્ધિના લેવલની બહારના હતા. એટલે મેં અનુભવો કરવા માટે તેને પ્રેક્ટિસ કરવાની શરૂ કરી, જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી. અને રેકી ગ્રાન્ડ માસ્ટર થઈ ગયો 98માં જ. અને પછી તો એ લાંબી સ્ટોરી છે. કુંડળીની નાડી, એનર્જી, અનેક પ્રકારના મેડિટેશન, ચાઇનીઝ મેડિટેશન, બીજા બધા કરતો રહ્યો. કારણ કે જે કંઈ આગલી ઉંમરમાં જે શીખેલો છે એનાથી સિવાયની એક નવી દુનિયા આખી હતી. એટલે નવી દુનિયામાં ઊંડો ઉતરી ગયો. અને ત્યારે હું પ, ફ અને બ 3 અક્ષર તો બોલી ના શકતો. એની જગ્યાએ હું બોલી શકું છું કે નહીં એ તમે લોકો ડિસાઇડ કરી શકો છો. એ સિવાય મારી જે પબ્લિક લાઈફ છે એમાં જે અનેક વખત મેં 10,000 20,000 માણસોને તો અનેક વખત એડ્રેસ કરવાના આવ્યા છે. સૌથી મોટું ગ્રુપ 60,000 માણસનું પણ એડ્રેસ કર્યું છે 8 દિવસ સુધી. એ બધું જ એ પછીના પરિણામ છે.
એટલે બાકીની બધી વસ્તુઓ એમાંથી નીકળ્યો. યોગાસન તો 1975થી કરતો, પણ બાકીના બધામાંથી બહાર આવ્યો ત્યારે ખબર પડી સમગ્ર યોગ શું છે, ચક્ર બેલેન્સિંગ શું છે. એટલે બુકમાં પણ જે કંઈ છે એ બધું મારા પોતાના 25 વર્ષના અનુભવો અને પ્લસ મારા ઘણા બધા આ ફિલ્ડને કારણે ઘણા બધા ઇન્ટરનેશનલ કનેક્શન્સ છે. બહાર બધા આ ફિલ્ડના બધા જે એક્સપર્ટ્સ કહેવાય એવા બધા ઘણા મિત્રો પણ છે. ઇવન આ બુકનું જે મારા માટે પ્રોલોગ લખેલું છે એ યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ પીસ એન્વોય છે, અમેરિકામાંથી બહુ જ મોટા સેલિબ્રિટી આર્ટિસ્ટ છે, જેકલિન રિપસ્ટેઇન, એમણે લખેલું છે. મેડિકલી આ બુકનો સૌથી વધારે ફાયદો કઈ રીતે લઈ શકાય, એક ડૉક્ટર સાચાપરા કરીને બહુ ફેમસ કાર્ડિયોલોજિસ્ટ છે ભાવનગરના, એમણે લખેલું છે. એટલે એલોપેથી આવી ગઈ, આર્ટ આવી ગયું, યુનાઇટેડ નેશન્સ આવી ગયું, અને પાછળ જે મારા વિશે લખેલું છે એ બહુ વિદ્વાન એક આયુર્વેદિક ડૉક્ટર છે, ડૉક્ટર હેમાંગી ભટ્ટ, એણે લખ્યું છે. એટલે આવું ઘણું બધું એમાં મિક્સચર છે. એટલે મારું દરેકને એક જ સજેશન છે કે કોઈ પણ રીતે પોતાના ચક્ર બેલેન્સ કરવા તરફ આગળ વધો. અને ચક્ર બેલેન્સ કરવા માટે બહુ સિમ્પલ ઘણી ટ્રીક છે. સાઉન્ડ થેરાપી છે, કલર થેરાપી છે, યોગાસન ના થઈ શકે તો મુદ્રા છે, હાથની આંગળીઓને કઈ રીતે ગોઠવી શકાય. સાઉન્ડ થેરાપી અલગ અલગ પ્રકારની છે કે જે લિંક જ સાંભળવાની હોય છે. ગાઈડેડ મેડિટેશન છે, સીધી રીતે મેડિટેશન ના થઈ શકે તો. એ સિવાય ક્રિસ્ટલ્સ હોય છે, અરોમા થેરાપી છે, એ અનેક રીતની થેરાપી છે. અને સૌથી વધારે આપણા વિચારોને બદલવાની, કારણ કે ઇમોશન છે અલ્ટિમેટલી ડિઝીઝ લઈ આવે છે. એટલે વિચારો પ્રત્યે પહેલાં વિચાર આવે, વિચારમાંથી ઇમોશન બને, અને એ ઇમોશન અલ્ટિમેટલી ડિઝીઝ તરફ લઈ જાય. એટલે વિચાર માટે જાગૃત થવાની જરૂર છે. અને આ ઇન્ટરનેશનલ યોગ ડેને દિવસે મારી બધાને બહુ જ વિશ, એક મારી દિલની વિશ છે કે બધા સમગ્ર યોગ અપનાવો, યોગ સિવાયના રસ્તાઓ પણ અપનાવો, અને અલ્ટિમેટલી વેલબિંગ એન્શ્યોર કરો. થેન્ક યુ સો મચ. જી, ખૂબ ખૂબ આભાર સર, કારણ કે ઘણી બધી જાણકારી જે લોકો નહીં જાણતા હોય એમને પણ મળી છે. મને પણ ઘણું જાણવા મળ્યું છે. અને ખાસ તમે જે રેકીની વાત કરી એ પણ હું હવે સર્ચ કરીશ કે શું ખરેખર એમાં ડીપલી જઈશ કે શું છે, કારણ કે જે અત્યાર સુધી આપણે ના જાણતા હોય યોગ, સમગ્ર યોગ, આનાથી શું ફાયદા છે, ઘણા બધા ફાયદા છે, જેમ સર દ્વારા પણ જણાવવામાં આવ્યું. તેવી જ રીતે ઘણી બધી જાણકારી પણ અમારા દર્શકોને મળી છે. અને આઈ એમ શ્યોર કે એ બુક માટે પણ એક્સાઇટેડ હશે. અમે કેપ્શનમાં સરનો નંબર પણ લખી દઈશું, તમે જોડાઈ શકો છો સર સાથે જ. અને તમામ જે આવી જાણકારી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી, અમારા થકી તમારા સુધી પહોંચાડવામાં આવશે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. વિડીયો જર્નલિસ્ટ અખિલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. સોરી, એક મિનિટ માટે, અને મને વોટ્સઅપ કરશો તો આનું ગ્રુપ છે ચક્રો વિશેનું, એ ચક્રો વિશેના વોટ્સઅપ ગ્રુપમાં હું એમને જોઈન કરી દઈશ, કે જેમાં એમને પણ હું ઘણી માહિતી મૂકતો હોઉં છું, કે જેના થ્રુ બધું લઈ શકશો. Thank you Aarti, thank you so much. Thank you Aarti, thank you Spark, and thank you all the persons who are viewing this. Thank you.